सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये वाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः न्यस्वरार् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद्भागवतना दशम स्कंदनी प्रथम स्तुति ગર્ભ સ્તુતિનો પ્રસંગ ચાલી રહ્યો છે। ભગવાન દેવકી માતાના ગર્ભમાં પ્રવેશ્યા છે અને બ્રહ્મા જેવા દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરે છે। આ સમય જોઈએ છે કે વારંવાર અવતારની વાત કરવામાં આવી છે કે ભગવાનના અવતારને કારણે કેવો મહાન ઉપકાર થાય છે ભક્તો પર અને અન્ય સર્વ પર। કે ભગવાન અવતાર લેવાના છે માટે વારંવાર
અવતાર દ્વારા થતા જ દેતા અનુગ્રહ છે, ઉપકાર છે, એનો વારંવાર આ સ્તુતિમાં નિર્દેશ કરવામાં આવે છે. વિવર્ષ રૂપાણી અવબોધ આત્મન ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય. હે અવબોધ, હે જ્ઞાન કે સ્વરૂપ પરમાત્મા, ચરાચરસ્ય લોકસ્ય, આ સ્થાવર જંગમાત્મક જે આ જગત છે, ક્ષેમાય એનું પાલન કરવા માટે મુહુ પુનઃ પુનઃ ભગવાન વારંવાર આપ અવતાર ધારણ કરે. ભગવાન અવતાર ધારણ કરવાના છે માટે ભગવાન અવતાર ધારણ કરે. કયા પ્રકારના રૂપ ધારણ કરે છે? 29મો શ્લોક વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે. આ પુસ્તકના 20મા પાન પર સત્વોપન્નાને વિશુદ્ધ સત્વમય, ભગવાન જે રૂપ ધારણ કરે છે એ વિશુદ્ધ સત્વમય રૂપ ધારણ કરે છે. ભલે મત્સ્ય હોય, કૂર્મ હોય, વરાહ હોય, ભગવાનનું રૂપ ગમે તેવું હોય, સત્વ પણ નહીં, વિશુદ્ધ સત્વ. એવા રૂપ ભગવાન આપ ધારણ કરો છો. કેમ? કારણ કે આપ આત્મા છો, પરમાત્મા છો, માટે આ જગતનું રક્ષણ કરવું હોય તો આપનું કર્તવ્ય છે, તો એને કર્તવ્ય આપ માનો છે. તો ભગવાનનું જે રૂપ છે, ભગવાન જેનાથી જગતનું રક્ષણ કરે છે, એ રૂપની વિશેષતા કહે છે સતામ સુખાવહાની. ભગવાન એ જ રૂપ, જેમ કે શ્રી કૃષ્ણ રૂપ પણ સત્પુરુષો માટે, જે સદાચાર નિષ્ઠ છે, એમના માટે સુખ આનંદ જન્માવનારો છે. તત્પ્રતિપક્ષાણામ ખલાનામ, જે દુષ્ટ લોકો છે એમના માટે અભદ્રાણી, એ જ રૂપ ભગવાન જે છે એ દુષ્ટ લોકોનો નાશ કરનાર એક જ રૂપ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આમ જગતનું રક્ષણ કરવા માટે બે વસ્તુ કરવાની જરૂર છે. જે સત્પુરુષોનું રક્ષણ થાય, જે દુષ્ટો છે એમનો વિનાશ થાય. ભગવાન આપણા ભક્તો તો કૃતાર્થ જ છે. કહેવામાં આવ્યું તો ઇમ્બ્જાક્ષાખિલ સત્વધામની સમાધિનાવેશત ચેતસૈકે ત્વત્પાદપૌતેન મહત્કૃતેન કુર્વન્તિ ગોવત્સ પદમ ભવાબ્ધિમ. આપણા ભક્તો કેવાય છે? તબ અખિલ સત્વધામની સમાધિના આવિશ ચેતસા આવેશત ચેતસા. જ્યાં શુદ્ધ સત્વ મૂર્તિ છે, ભગવાનનું રૂપ છે, તો અવતારની વિશેષતા એ છે કે ભગવાન એક રૂપ ધારણ કરે છે અને અનેક પ્રકારની લીલાઓ કરે છે, જે કારણે ભક્તો એમના દર્શન તો કરી શકે, વળી લીલાઓનું ગાન પણ કરીને કૃતાર્થ બને. હવે તે પ્રકારે આ વિશિષ્ટ લીલાઓ કરવાનું પ્રયોજન એક જ છે કે ભક્તો હંમેશ માટે, કથાકારો ભક્તો સત એનું ગાન કરશે હંમેશ માટે, એ પ્રકારે સંસાર સાગર તરી જશે. તો શુદ્ધ વિશુદ્ધ સત્વ જે આપનું રૂપ છે, આપનું જે અવતાર છે, રૂપ છે, એમાં સમાધિ દ્વારા જેમણે પોતાના ચિત્તને પ્રવિષ્ટ કર્યું છે, જે આપના રૂપમાં સમાધિસ્થ થયા છે, એકાગ્ર થયા છે. એ લોકો શું કરે છે? કુર્વંતિ ગોવત્સ પદમ ભવાબ્ધિમ. ભગવાનના આપનામાં જે ભક્તો છે, જે સદ આપનામાં નિષ્ઠ છે, જેનું ચિત્ત આપનામાં છે, જેનું ચિત્ત આપનામાં નિષ્ઠ છે, એવા ભક્તો મારા સંસાર સમુદ્ર તો વાછરડાના એકમાત્ર પગ જેટલું બની જાય છે, ખરી જેવું. વાછરડી ખરી કેટલી હોય, એને પાર કરવો કેટલું સરળ હોય, આ સંસાર સાગર આ ભક્તો માટે પાર કરો
એટલો સરળ બની જાય છે. કેવી રીતે? તો કે સંસાર સાગર મળે એક સુંદર નાવ છે. કઈ નાવ છે? તત્પાદ પોતે ભગવાનના ચરણ કમળ છે, એ જ નાવ છે જેનો આધાર લઈને આ ભક્તો સંસાર સાગરને તરી જાય છે. કેવું નામ છે? મહત્કૃતેન મહદ્ભી કૃતેન સ્વીકૃતેન. મહાપુરુષોએ ભગવાનના ચરણ કમળને આ સંસારમાંથી મુક્ત થવાની નાવ રૂપે સ્વીકારેલા છે. એટલે બધા એનો આશ્રયને તરી જાય છે. મહત્કૃતેન અથવા તો મહત છે ભગવાનનું ચરણ કમળ. કેમ કે આ તો ભાઈ માયામય છે, સંસાર જગત માયામય છે, એટલે એમ કરીને અનાદર કરે કેટલાય લોકો. નહીં, આપણે ભક્તો છે તો આપના ચરણ કમળને મહત અર્થાત સર્વોત્કૃષ્ટ માને છે. એ પ્રકાર સ્વીકાર કરે છે અને એ ચરણ કમળમાં ધ્યાન કરવા રૂપી નાવથી સંસાર સાગરને તરી જાય છે. તો પ્રશ્ન થયો, ભગવાન પૂર્વના ભક્તો તો આ નાવથી સંસાર સાગર તરી ગયા. એક સામાન્ય પ્રશ્ન કરે છે કે તમે નાવનો આશ્રય લઈને જો તરી ગયા હો તો નાવ તો પેલી બાજુ પહોંચી ગઈ. આવા જે નવા ભક્તો રહ્યા એમને મળે શું? તો કે ના, એ નાવ તો અહીં છોડીને જ જાય છે. એને કહે છે સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દિવન ભવાનવમ ભીમ મદભ્રસ સૌહૃદા ભવત્પદાંબો રૂહુનામત્ર તે નિધાયાતા સદનુગ્રહો ભવાન. હે ડિમન, ભગવાન કહેવાય છે પ્રકાશ સ્વરૂપ છે. જેમ સૂર્ય હોય ત્યાં અંધકારની કોઈ સંભાવના ન હોય ત્યાં પ્રકાશ સ્વરૂપ ભગવાન હોય, ચૈતન્ય સ્વરૂપ, ત્યાં અજ્ઞાનની કોઈ સંભાવના નથી. તો ભગવાન આપના ચરણ કમળથી નાવનો આશ્રય લઈને પૂર્વના ભક્તો તો અનાયાસે સંસાર સમુદ્રને તરી ગયા. પછી એમણે શું કર્યું કે આપના ચરણ કમળની નાવ છે એને અહીંયા છોડી દીધી પાછી. એ સિદ્ધ સ્વામી તો લખે છે કે આપના ભક્તો છે આપની સંધિથી માત્રથી સંસાર સાગર તરી ગયા. એટલે એ નાવ તો અહીંયા છોડીને ગયા છે એમ કહેવાય, અથવા એ નાવ હવે અહીં છોડીને ગયા છે. ખરેખર તો નાવ જો કંઈ છે નહીં, કંઈ તરવાનું તો છે નહીં. કારણ કે સંસાર સાગર તો ખરેખર તો મિથ્યા સાગર જ છે ને. અંતેથી એ તરવું એટલે જ્ઞાનથી સંસાર સાગર તરી ગયા. અંતેથી ભગવત ચરણને નાવ કેમ કહે? ભગવત ચરણ જે છે એમના આશ્રયથી, એના કીર્તનથી, એના ધ્યાનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ કારણે એ સંસાર સમુદ્ર તરી જાય. એ નાવ કહો અર્થાત ભક્તિ સંપ્રદાય કહો એટલે પૂર્વના ભક્તોએ ભગવાનની ભક્તિ દ્વારા સંસાર સમુદ્રનો પાર કર્યો અને ભક્તિ સંપ્રદાય વળી અત્યારના ભક્તો માટે મૂકીને ગયા છે. નિધાયાતા એ નામ દઈ છોડીને ગયેલા છે. કેમ? તો કે અદભ્ર સૌહૃદા કહેવાય છે વિશાળ હૃદયના એ ભક્તો હતા અને સર્વ પ્રત્યે સુહૃદ અર્થાત તો સ્નેહ ધરાવનાર હોવાને કારણે અત્યારના ભક્તો માટે પણ એ ભક્તિ સંપ્રદાય મૂકીને ગયા છે. તેથી અત્યારે ભગવાન આપના ચરણ કમળના આશ્રયને અર્વાચીન ભક્તો પણ સંસાર સાગર તરી જાય છે. બીજા પણ જે આપણા ભક્તો નથી એ વારંવાર આ પ્રકારની તુલના થતી રહે છે કે આપણા ભક્તો કેટલા ભાગ્યશાળી છે, જે ભક્તો નથી કેટલા દુર્ભાગી છે. હે અરવિંદાક્ષ, હે અરવિંદાક્ષ, ભગવાનના નેત્ર છે કમળ સમાન, કમળના પત્ર સમાન છે, જેમાંથી કૃપાની વૃષ્ટિ થઈ રહી છે. અરવિંદાક્ષ એ અન્ય આપણા ભક્ત સિવાયના જે છે. વિમુક્તવાણીના
જે લોકો પ્રેમ ધરાવવાના વિમુક્ત માનના મુક્ત છે એ પ્રકારનો ભ્રમ ધરાવનારા છે અને જાણતા નથી કે એ અમારો ભ્રમ છે. વિમુક્ત માનના એને કારણ શું છે? ત્વયી અભાવાત અવિશુદ્ધ બુદ્ધ. ત્વયી ભક્તિ અભાવાત, ભગવાન આપનામાં એમને ભક્તિભાવ ન હોવાને કારણે અવિશુદ્ધ બુદ્ધ, એમની બુદ્ધિ શુદ્ધ થઈ નથી. બુદ્ધિને શુદ્ધ કરવાનું સાધન છે ભગવાનનું ભજન, પરંતુ આપના એમનામાં ભક્તિભાવ ન હોવાને કારણે હૃદય શુદ્ધ થયું નથી. પણ બીજી રીતે ભગવાનની ભક્તિ વગરનું કાર્ય કરે છે. કૃચ્છેણ, ખૂબ બધી તપશ્ચર્યા વગેરે કરીને એ લોકો એ રીતે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આરોહ્ય પરમ પદમ, પરમ એટલે મોક્ષ સુધીનું, લગભગ મોક્ષની પણ ત્યાં સુધીનું પદ પ્રાપ્ત કરે છે. એટલે પેલી નાવડી કિનારે આવીને ડૂબી જવાના જેવું થઈ ગયું. ભગવાનની ભક્તિરૂપી નાવ ન હોવાને કારણે એ લોકો ભલે મહાન પદ પ્રાપ્ત કરે, એટલે કે એમને એમ કહો કે વિપ્રકુર વગેરે જન્મ વગેરે પ્રાપ્ત થાય જે મોક્ષનું સાધન, એવું હોવા છતાંય પણ અનાથ વિશ્વદંગ્રહ, ભગવાન આપના શરણ કળાનો આદર ન કરતા હોવાને કારણે અધઃ પતનથી એ લોકોનું અધઃ પતન થાય છે. અર્થાત માર્ગમાં ઘણા વિઘ્નો આવે, એ વિઘ્નો દૂર કરવા ભગવાન જો ન હોય તો એ વિઘ્નો એમનું પતન કરે છે આપના અભક્તોનું. પરંતુ ભગવાન આપના ભક્તોનું ક્યારેય પતન ન થાય. તથા ન તે માધવ તાવકા ક્વચિત ભ્રશ્યંતિ માર્ગાત ત્વયી બદ્ધ સૌહૃદા ત્વયા વિગુપ્તા વિચરન્તિ નિર્ભયા વિનાયકાનીક મૂર્ધસુ પ્રભો. તથા ન તે માધવ તાવકા, પણ ભગવાન તાવકા આપના છે, તદ ભક્તા જે આપના ભક્તો છે, કદાચ બી માર્ગાત ન ભ્રશ્યંતી, એ ક્યારેય પોતાના માર્ગથી ક્યારે ભ્રષ્ટ થતા નથી, નું ક્યારેય પતન થતું નથી આવતું. આમ ક્યારેક પતન થતું એમ જણાય, ભગવાન ભક્તોનું પતન થતું એવું જણાય છે. જેની કથાઓ આપણે ગયા વખતે કરેલી, જેમ કે ભરત મુનિનું પણ જાણે પતન થયું. એમની અંતિમ અવસ્થામાં પેલા હરણના બાળની અંદર આસક્ત થઈ જવાને કારણે હરણનો જન્મ લેવો પડ્યો અને પછી એક જળ ભરતનો જન્મ લેવો પડ્યો. ભગવાનના ભક્ત હોવાને કારણે રક્ષણ તો થયું જ. એ જળ ભરતના રૂપમાં પણ એમને બધું જ પૂર્વજન્મનું યાદ હતું, જ્ઞાન હતું. અને તેથી પછી ક્યારેય વળી પાસે ક્યારેય સંસારની અંદર સંડોવાયા જ નહીં અને મુક્ત થઈ ગયા. એમને કારણે અન્ય પણ મુક્ત, રઘુગણ વગેરેની વાત કરીએ આપણે, ઉપદેશ અન્યને પણ મુક્ત કર્યા. ચિત્રકેતુ રાજાની વાત આવી, એ ભગવાનનો ભક્ત હતો, પણ વળી એને કંઈક પાર્વતીનો શાપ મળ્યો અને એ વૃત્રાસુર બની ગયો. પણ ઉત્તમ ભક્તિવાળો હતો. જે ચિત્રકેતુ ભક્તિ હતી, વૃત્રાસુર એ જ ભક્તિ હતી અને એ દ્વારા એ પણ મુક્ત થયો. પછી પેલો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, એને અગસ્ત્ય ઋષિનો શાપ લાગી ગયો અને ગજેન્દ્ર બની ગયો. હુહુ નામનો એક ગંધર્વ હતો, દેવલક્ષનો શાપ લાગ્યો અને એ પેલો ગ્રાહ બની ગયો. ભગવાન આવીને બંનેનો ઉદ્ધાર કર્યો છે. એટલે અંતેથી ભગવાનના પ્રહલાદની વાત જાણી દે છે. આમ ભગવાનના ભક્તોનો ક્યારે પણ ભ્રંશ થતો નથી, પતન થતું નથી. એવું લાગે કદાચ કે આ જન્મમાં પતન થયું, પણ જન્માંતરે બી ભક્તિ સદભાવ દર્શનાત. અગત્યની વસ્તુ એ છે કે ભગવાનના ભક્તોમાં પછીના જન્મ પર એ જ પ્રકારનો ભક્તિભાવ આપણે જોઈએ છીએ. ભગવાનના ભક્તોના ભક્તિભાવમાં કોઈ પ્રકારની ક્ષય થતો, ક્ષીણતા આવતી નથી. એ જ ભક્તિભાવ અન્ય જન્મ ચાલુ છે, માટે એમને તારવા આવે છે. તેથી બદ્ધ સહૃદા, તો
જે લોકો બદ્ધમ સહૃદમ પ્રેમ અતિશય ત્વયી બદ્ધ સહૃદા, આપના ભક્તો જે આપની પ્રત્યે અત્યંત સ્નેહ ધરાવનારા છે, તેથી જે આપની સાથે જોડાયેલા છે, બંધાયેલા છે, શેનથી? સ્નેહથી બંધાયેલા છે. ત્વયા અભિગુપ્તા, બીજી વસ્તુ એ છે કે હંમેશા ભગવાન પોતાના ભક્તોનું અભિતઃ સર્વ રીતે રક્ષણ કરતા હોય છે. એટલા માટે ગમે તેવા વિઘ્નો આવે તો પણ એ વિઘ્ન છે, એટલે એમ કહ્યું કે વિનાયક એટલે વિઘ્ન. તો વિનાયક શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે, એ કહેવામાં આવ્યું. વિનાયકસ્તુ હેરંબે તારક્ષે વિઘ્ને જીને ગુરુ ઇતિ. વિનાયક શબ્દ છે ને આટલા અર્થ થાય. હેરંબ એટલે કે ગણેશજી, તારક્ષ એટલે ગરુડ, વિઘ્ન એવો પણ અર્થ થાય. અજીનમ એટલે ચર્મ, ગુરુ વિનાયક શબ્દના આ બધા અર્થ થાય. અહીંયા આગળ વિનાયક શબ્દ વિઘ્નના અર્થમાં વપરાય. એ ખબર પણ નહીં પડે વિનાયક એટલે વિઘ્ન એવી કલ્પના પણ ના આવે. વિનાયક અનેક, આ વિનાયકો કહો, વિઘ્નોનો સમૂહ કહો, એની સેના કહો, એનું પાલન કરનારા એટલે બધા જ વિઘ્ન કરનારા. એવા વિનાયકોની વિઘ્નોની સેનાનું પતિ એવા જે છે, એમના મસ્તક પર પણ તમારા ભક્તો ચરણ રાખીને પાર કરી જાય છે. એટલે કે આ વિનાયકોની સેના પણ એમના માર્ગમાં કોઈ અવરોધ લાવી શકતી નથી. તાવતા માર્ગાત ભક્તિ વગર ન ભ્રશ્યંતિ કિમુદમ ભૃગ્યાત તત્વ ઇત્યર્થઃ. આપણે તો આપને જેને પ્રાપ્ત કર્યા છે એમને તો ભ્રષ્ટ ના કહેવાનું શું હતું? એ કહે છે યદિ વા ભ્રશ્યંતિ તવે ત્વયિ બુદ્ધિ સૌરાય ભવંતિ. કદાચ એમનો ભ્રંશ થાય તો પણ હંમેશા આત્મામાં તો અત્યંત સ્નેહથી એ લોકો જોડાયેલા જ હોય છે. ચિત્રકેતુ ભરત ઇન્દ્રદિમ્નાદીનામ ભ્રંશે સતી વૃત્રાદિત્વે. ચિત્રકેતુ વૃત્રાસુર બન્યો પ્રેમના સદગુણો ભાવ દર્શનાત. ચિત્રકેતુ હતો એને કરતા 100 ગણો પ્રેમ વૃત્રાસુરમાં જણાય. એટલું પ્રેમ વધે છે, એનો ભ્રંશ થતો જણાય પણ ખરેખર તો નથી, કેમ કે પ્રેમ અનેક ગણો વધી જાય છે. ભક્તાનામ ભ્રંશભી પ્રેમાધિક્ય હેતુરેવ દૃષ્ટ. એ ભક્તોનો ભ્રંશ થાય તો પણ એમનો ખરેખર તો એ ભ્રંશ કે પતન છે એ પ્રેમનું આધિક્ય, એનો પ્રેમની વૃદ્ધિ કરનારો છે એવું જોવામાં આવ્યું છે. અથવા તથા ન ભ્રશ્યંતિ યતો ભ્રષ્ટત્વેપી ત્વયિ બદ્ધ સુહૃદાઃ. એ કરેનો ભ્રંશ થતો નથી, કારણ કે ત્વયિ બદ્ધ સુહૃદાઃ, એ લોકો સુરતથી સ્નેહથી આપણી સાથે બંધાયેલા છે. નમે ભક્ત પ્રણશ્યતિ પ્રતિજ્ઞાતવતા. આપના ભક્તોને વિશ્વાસ છે, ભગવાને પ્રતિજ્ઞા કરેલી છે, નમે ભક્ત પ્રણશ્યતિ, ક્યારે મારા ભક્તનો નાશ નહીં થાય. એની મમ ઉપકરિષ્યતે છે મત પ્રભુણા એમ ભ્રંશ કૃત હૈ. ભક્તો તો કહે છે કે ભગવાન તમારો ઉપકાર કરવાના જ છે, પ્રભુએ જ મારો ભ્રંશ કરેલો છે. કોઈ ઋષિને શાપ મળ્યો અને કદાચ ભ્રંશ કે પતન થયો એમ જણાય તો પણ ભક્તને મનમાં ખાતરી છે કે પ્રભુએ જ આ પ્રકાર કર્યું છે. ટૂંકમાં કોઈ શાપ આપે એ પણ છેવટે પ્રભુની પ્રેરણાથી આપતું હોય છે, તેથી એમાં પણ પોતાનું ભૂલ જ જોઈએ છે કે આ ભગવાનની યોજના જ છે. તો એ વિશ્વસ્ત મત એમનો ભ્રંશ થાય, શાપ પ્રાપ્ત થાય, દુઃખ પ્રાપ્ત ગમે તે તો પણ એમનો આત્મામાં ક્યારેય વિશ્વાસ જતો નથી. તો એ વિશ્વસ્ત મત
આપનામાં જેમની મતિ વિશ્વસ્ત રહે છે, ટૂંકો એમનો વિશ્વાસ ક્યારે પણ એમનો વિશ્વાસમાં ઘાત આવતો ભંગ થતો નથી. તો એ રક્ષિતા, તેથી આપના જે રક્ષણ થયેલા એ લોકો આ બધા જે વિઘ્નો છે વિઘ્નને પાર કરી જાય છે. અથવા ત્વચરણામ સ્તેભિ ભક્ત્યા મૂળસુ ધારયંતિ ઇત્યર્થઃ. ટૂંકમાં એ લોકો તો આ લોકોના ચરણને પદ મૂકીને ચાલી જાય છે. અથવા તચ્ચરણામ સ્તેભિ ભક્ત્યા મૂર્ધસુ ધારયંતિ, અથવા આપના ચરણ છે ને પેલા લોકો પણ ભક્તિપૂર્વક ધારણ કરે છે. કોણ? આ બધા વિઘ્નો પણ ધારણ કરે છે. આપણે આગળ વધીએ 22મા પાના પર 34મા શ્લોકથી. સતામ સુખાવહામિ રૂપાણિ બિભરતિ ઇતિ ઉક્તમ. આ કહેવામાં આવ્યું ભગવાનનું જે વિશુદ્ધ સત્વ રૂપ છે, અવતારમાં ભગવાન ગ્રહણ કરે છે, એ સત્પુરુષો છે, સદાચારી છે, ભગવાનના ભક્તો છે, એને સુખ આપનારા હોય છે. એ વળી જે ખલ છે, દુષ્ટ છે, એમનો વિનાશ કરનારો હોય એવું ભગવાનના રૂપમાં કહેવામાં આવે. તો કેન પ્રકારને સુખાવંતિ અપેક્ષામાહુ, કઈ રીતે એ વાસ્તવમાં આપનું રૂપ જે છે એ ભક્તોને કઈ રીતે સુખ જન્માવનારું છે. કહેવાનું કે આપનું રૂપ છે ભક્તોને તો સુખ જન્માવનારું છે. કઈ રીતે ભક્તોને સુખ જન્માવનારું છે એની વાત આ શ્લોકમાં કરે છે. કહે છે 34મા શ્લોકમાં, સત્વં વિશુદ્ધં શ્રયતે ભવાન સ્થિતો શરીરિણામ શ્રેય ઉપાયનમ વપુઃ વેદ ક્રિયાયોગ તપસ્સમાધિભિઃ તવાર્હણં યેન જનઃ સમીહતે. સત્વં વિશુદ્ધં શ્રયતે ભવાન સ્થિતૌ. ભગવાન સ્થિતૌ વિશુદ્ધમ સત્વમ શ્રયતે. ભગવાન આપ સ્થિતૌ. સ્થિતૌ કઈ વિભક્તિ છે? 7મી વિભક્તિ. નિમિત્ત સપ્તમી, એટલે કે નિમિત્ત ભૂતા. સ્થિતૌ એટલે સ્થિતિને નિમિત્ત બનાવીને, સ્થિતિ માટે. આમ સ્થિતૌ 7મી વખતે સ્થિતિમાં એવું થાય, પણ આ તો શેના માટે છે? નિમિત્ત, સ્થિતિ માટે. તો કહે છે કે નિમિત્ત ભૂતામ સ્થિતિ. તો સ્થિતો એટલે પાલન કરવા માટે, જગતની સ્થિતિ માટે, જગતનું પાલન કરવા માટે. એટલે જગત પાલનાર્થમ ભગવાન વિશુદ્ધમ સત્વમ શ્રયતે. સ્થિતો એટલે સ્થિતિ માટે, આ જગતની સ્થિતિ માટે પાલન કરવા માટે ભગવાન આપ વિશુદ્ધમ સત્વમ. ભગવાનનું સત્વ એટલે અહીંયા રૂપની વાત કરવામાં આવી. સત્વયમ વપુઃ, ટૂંકમાં ભગવાન વિશુદ્ધ, વપુઃ છેલ્લે શબ્દ છે. વિશુદ્ધ સત્વમ વિશુદ્ધમ વપુઃ શ્રયતે. ભગવાન વિશુદ્ધ સત્વમાં શરીર ધારણ કરે છે, વિગ્રહ ધારણ કરે છે. વિશુદ્ધ સત્વ કોને કહેવાય? રજસ્તમોભ્યામ અનનુવિદ્ધમ. તેમાં રજોગુણ તમોગુણ સર્વ રીતે જેમાં જેનો અભાવ છે એ પ્રકારનું વિશુદ્ધ સત્વ. આમ તો કઈ જરાય રજોગુણ તમોગુણ વસ્તુ સંભવી ના શકે. છત્વમાં થોડુંક તો જોઈએ. સોનામાંથી પણ અલંકાર હોય થોડીક અંદર તાંબુ વગેરે જોઈએ. પણ ભગવાનનો એક આ રૂપ જે છે એક અપવાદ કહી છે કે વિશુદ્ધ સત્વ. માં કોઈ પ્રકારની અશુદ્ધિ નથી, રજોગુણ તમોગુણનો એક લેશ પણ નથી. સત્વમય વપુશ્ચ. આ વપુ શબ્દનો અર્થ કર્યો અમૃતમ વપુશ્ચ. અમૃતમ પુષ્ણાદિ વપુઃ. વ અને પુ. પુ એટલે પુષ્ણાદિ,
અમૃતમ પુષ્ણાતે વપુઃ. અમૃતને પોષે છે એવું એનું નામ વપુ. ઉપાસકાનામ આનંદ પોષકમ શરીરમ. ભગવાન કહેવાય છે, ભગવાનનો દેહ કહેવાય છે, વિગ્રહ કહેવાય છે ઉપાસકાનામ આનંદ પોષકમ. એ ઉપાસકો છે, ભક્તો છે, ભગવાનનું ધ્યાન કરનારા છે, એમના આનંદની પુષ્ટિ કરનારું છે ભગવાનના. એટલા માટે આ પ્રકારનું ભગવાન, એટલે જો ભગવાન જે વિગ્રહ ધારણ કરે છે જગતની રક્ષા માટે, એ પણ વિશુદ્ધ સત્વ વિગ્રહ છે, અને જેથી ઉપાસકો કહો, ભગવાનના ભક્તો કહો, એમના આનંદનું સતત પોષણ કરનાર છે. એ રીતે ભક્તોને સુખ જન્માવનારો છે. કોનું? ભક્તોને સુખ જન્માવનારો. જે લોકો ભગવાનનું ધ્યાન કરે છે એમના આનંદમાં સતત પુષ્ટિ કરનારો ભગવાન રૂપ છે. શરીરમ શ્રેયતે, શરીર વિભરતે, આપ એ ધારણ કરો છો. શરીરણામ શ્રેય ઉપાયનમ વપુઃ. વેદ ક્રિયાયોગ તપસ્સમાધિભિઃ તવાહનમ યેન જનઃ સમીહતે. અહીંયા વારંવાર કહેવામાં આવ્યું કે ભગવાનના અવતાર છે એ બહુ જ મહત્વની વસ્તુ છે ભક્તો માટે. ભગવાન અવતાર ધારણ કરે એટલે ભક્તોને પ્રત્યક્ષ બને. એટલે ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું પૂજન કરવું, અર્ચન કરવું, ધ્યાન કરવું, કીર્તન કરવું, આ બધું અત્યંત સરળ બની જાય ભગવાન જ્યારે મૂર્તિમંત વિદ્યમાન હોય ત્યારે. આમ અવ્યક્ત રૂપમાં ભગવાન સર્વત્ર છે જ. મયા તદ્વિદં સર્વમ જગત મયા અવ્યક્ત મૂર્તિના. અવ્યક્ત રૂપ વડે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે જ. ભલે હશે એવા ઉત્તમ અધિકારીઓ જે ભગવાન અવ્યક્ત રૂપનું ધ્યાન કરીને પણ ભગવાન એમના આનંદનું પોષણ થતું હશે, પણ ભગવાનના ભક્તોને વસ્તુ પસંદ નથી. ભગવાનના ભક્તો ઈચ્છે કે ભગવાનનું એ કોઈક એવું નક્કર સ્વરૂપ હોવું જોઈએ. આમ નક્કર હોતું નથી, તો ચિન્મય વપુ હોય છે, કોઈ સંસારી રૂપ નથી. એટલા જ માટે જો ભગવાનનું સંસારી રૂપ હોત તો એમના રૂપનું ચિંતન કે ધ્યાન એવો આનંદ આપનારું ના હોત. એની અંદર કોઈને કોઈ દોષ રહેલા જ હોય. સર્વ દોષથી મુક્ત ભગવાનનો વિશુદ્ધ સાત્વિક જે રૂપ છે એ ભગવાન ધારણ કરે, જેથી ભક્તો એની પૂજા કરી શકે છે. અર્હણમ. બધા જ પ્રકારના ભક્તો ભગવાનની આરાધના કરી શકે, પૂજા કરી શકે, આરાધના કરી શકે. કેવું છે? વેદ ક્રિયા યોગ તપસ સમાધિ. તો વેદ કહ્યું, બે રીતે જુએ છે. વેદ ક્રિયા યોગ તપ સમાધિ. વેદ ક્રિયા યોગ તપ સમાધિ બંને રીતે જુએ છે. પહેલો અર્થ કર્યો વેદ, એટલે વેદ પઠન. કોનો ધર્મ છે? બ્રહ્મચારીનો ધર્મ છે. ક્રિયાયોગ કોનો ધર્મ છે? ગૃહસ્થનો ધર્મ છે. તપ કોનો ધર્મ છે? વાનપ્રસ્થનો ધર્મ છે. સમાધિ કોનો ધર્મ છે? સંન્યાસીનો ધર્મ છે. આમ ચારે આશ્રમ વાળા આપણા ભક્તો જે છે, એટલે જે આપણા ભક્તો સદાચારી હોય, પછી બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી કે હોય, સમાધિ તવાર્હણમ. આમ બ્રહ્મચારી હોય એ વેદના અધ્યયન પઠન દ્વારા ભગવાનનું આરાધના કરતા હોય, જે ગૃહસ્થ હોય અગ્નિહોત્ર આદિ કર્મ દ્વારા ભગવાનની આરાધના કરતા હોય, વાનપ્રસ્થ હોય તપસ્યા દ્વારા ભગવાનની આરાધના કરતો હોય, અને સંન્યાસી હોય સમાધિ દ્વારા ભગવાનની આરાધના કરતો હોય. આમ પોતાના અધિકાર પ્રમાણે પ્રત્યેક ભક્ત આપની આરાધના કરે છે. જન આશ્રમ ચુસ્ત પ્રાણી સમીહતે કરોતી. આ પ્રકારે જન એટલે કોઈ પણ ભક્ત, કોઈ પણ આશ્રમમાં રહે, કોઈ વર્ણ હોય, કોઈ પણ આશ્રમ ન હોય, ભગવાન આ રીતે આપની આરાધના કરે છે. તપ વનવાસાદી કહ્યું. આ વાનપ્રસ્થ જે વનમાં નિવાસ કરે, વનમાં નિવાસ કરવો એ તપશ્ચર્યા છે. પછી બાકીની એ તપસ્યા કરતો હોય તો ખરો. નનુ સત્ય સંકલ્પસ્ય સંકલ્પ માત્રેણ જગત સ્થિતિ સંભવતી.
આરાધન તો શાસ્ત્ર પ્રાપ્તમાં પ્રશ્ન કરે છે કે ભગવાન આ જગતનું પાલન કરવા માટે હવે શા માટે આટલી તકલીફ લેવી પડે? આપણે અવતાર શું કામ ધારણ કરવો પડે? સત્ય સંકલ્પ છે, સંકલ્પ માત્ર. ભગવાન તો સત્ય સંકલ્પ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. માત્ર સંકલ્પ માત્રથી જ આ ખરેખર જગતનું રક્ષણ કરી શકે. ભગવાન કે નહીં, મારા ભક્તો મારી આરાધના કરે એ માટે હું અવતાર લઉં. તો એ પણ શાસ્ત્ર, એ પણ કહેવામાં આવ્યું કે આરાધનામ તું શાસ્ત્રતઃ પ્રાપ્ત. ભગવાનની આરાધના કેમ કરવી એનું શાસ્ત્રનું માર્ગદર્શન અને બધી વિધિ તો શાસ્ત્રમાં છે જ. એટલે હવે અવતાર કેમ ધારણ કરવો પડે છે? સંકલ્પ માત્રથી આપ જગત રક્ષણ કરી શકો. અને આપે જે શાસ્ત્રએ પ્રગટ કર્યા છે એમાં આપની આરાધનાની વિધિ તો છે જ. કે વપુર ધારણે, તો આ ભગવાન આ વપુ અર્થાત આ વિગ્રહ કેમ ધારણ કરો છો? આશંક્યા હો કે છે શરીરણામ શ્રેય ઉપાયનમ વપુ. શરીરણામ શ્રેય ઉપાયનમ એક સમાસ થયો. કયો શબ્દ? શ્રેય શબ્દ છે. શ્રેય ઉપાયનમ ઉ આવે એટલે શું? વિસર્ગનો લોપ થઈ ગયો એટલે શ્રેય ઉપાયનમ એવો સમાસ થયો. એટલે શું થયું? શ્રેયસામ ઉપાયનમ ઉપસમીપે આધિક્યનો અયનમ પ્રાપ્ત યસ્માત. તો ભગવાનનું રૂપ કેવું છે? આ જે શરીર છે, શરીર કોને કહેવાય? જે બધા શરીરમાં અહંભાવ ધરાવનારા છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ 12મા અધ્યાયમાં કહેવામાં આવ્યું ક્લેશો ધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તાય ગતે દુઃખમ દેહવદ્ભિઃ અવાપ્યતે. જે લોકો દેહમાં અહંભાવ ધરાવનારા છે એમના માટે જે અવ્યક્ત પરમાત્મા છે એનું ધ્યાન કરવું, એની આરાધના કરવી અત્યંત કઠિન છે. તેથી દેહમાં અહંભાવ ધરાવનારા ભક્તો છે એ તો દેહ ધરાવનારા ભગવાનની આરાધના કરી શકે. એટલે કોઈ શરીરના જે શરીરી છે અર્થાત શરીરમાં અહંભાવ ધરાવનારા આપના ભક્તો છે, શ્રેય ઉપાયનમ એના માટે ઉપર એટલે સમીપે આધિક્યેન વા અયનમ પ્રાપ્ત યસ્માત. તો સરળતાથી અથવા અધિકતાથી આપની પ્રાપ્તિ થાય એ માટે આપ આ વપુ અર્થાત વિગ્રહ ધારણ કરો છો. યદ્યપિ સર્વમ સંકલ્પ માત્ર સિદ્ધ્યતિ. વાત સાચી છે કે જે કંઈ જરૂરી હોય સર્વ આપના સંકલ્પ માત્રથી સિદ્ધ થાય છે. વાત સાચી છે. તત્ર શાસ્ત્ર પ્રમાણ અસ્તિ. અને વળી આપની આરાધના માટે શાસ્ત્ર પ્રમાણ એ વાત પણ બરોબર છે. તથાપિ તત્સામાન્યસ્ય વિવાદગ્રસ્તત્વાત. એ બધું કોને મળે છે? એ કદાચ શાસ્ત્રજ્ઞ લોકો માટે હશે. જે સામાન્ય મનુષ્ય છે જેનો શાસ્ત્રમાં પ્રવેશ નથી, એમને મળતા વિવાદનો જ વિષય રહેલો છે. ભગવાન છે કે નહીં હોય તો કેવો છે? આ બધું સામાન્ય મનુષ્ય માટે વિવાદનો જ વિષય રહેલો છે. તત્ર વિશ્વાસ અભાવેના. એટલે ભગવાન છે કે નહીં હોય તો કૃપાળુ છે એમાં વિશ્વાસ કેમ લાવવો? ભગવાન છે એવું કદાચ સ્વીકારીએ, જગતનું સર્જન કરનાર છે એમ સ્વીકારીએ તો પણ જગતનો આ બધા જે ધંધો ચાલી રહ્યો છે બધા એમ જોઈને ભગવાન કૃપા કરનારો છે એ વિશ્વાસ જન્મવો મુશ્કેલ છે ને. જગતમાં આટલું દુઃખ આપણે જોઈએ, શોક વિષાદ, આટલો બધો સંઘર્ષ, અન્યાય અનેક વસ્તુ જોઈએ તો આ ખરેખર ભગવાન કૃપાળુ છે એ પ્રકારનો વિશ્વાસ પ્રાપ્ત કરવો મુશ્કેલ થઈ જાય છે. વિશ્વાસ અભાવેન તદુક્ત માર્ગે કસ્યાપી પ્રવૃત્તિ ન સ્યાત્. આ ભગવાનની આરાધના કરવું એટલે ભગવાન મને આરાધનાને અનુરૂપ ફળ આપશે એ પ્રકારે વિશ્વાસ હોવો જોઈએ ને. કોઈને આપણે પૈસા ધીરે ક્યારે એ પાછો આપણને વિશ્વાસ હોય ત્યારે ને. તેમ ભગવાનને કર્મ આપણે ક્યારે અર્પણ કરીએ એનું ફળ આપવાનું છે ત્યારે. આ બધો વિશ્વાસ જન્મવો મુશ્કેલ છે. કોને? સામાન્ય મનુષ્ય માટે. તત્સામાન્ય વિશ્વાસ તદુક્ત માર્ગે
કસ્યાપી પ્રવૃત્તિર્ન સ્યાદ. ભગવાન તેથી શાસ્ત્રમાં જે બધો માર્ગ કહ્યો છે, પરંતુ વિશ્વાસ ન હોવાને કારણે એમાં પ્રવૃત્તિ જ ન થાય તો ફલમ તો દૂરત એ પ્રકાર આરાધના કરીને એનો લાભ પ્રાપ્ત કરો એ તો વળી બહુ દૂરની વાત છે. પ્રયત્ન વિશ્વાસ હોય તો પ્રયત્ન થાય ને, એનો જો પ્રયત્ન ન થાય તો પછી એનું ફળ કે લાભ તો બહુ દૂરની વાત છે. અવતાર ગ્રહણેન સાક્ષાત ફલ પ્રદાને તું. ભગવાનનો અવતાર ધારણ કરો અને તેથી ભક્તો આપની સાથે કોઈને કોઈ રીતે ખરેખર તો આપના દર્શન કરી શકે અને તેથી આપના વિશ્વાસ જન્મે અને ભગવાન પોતે જ ફળ પ્રદાન કરનાર છે. ભગવાન અવતાર ધારણ કરીને પોતાના ભક્તો પર કૃપા કરે બધા જોતા હોય. આમ ભગવાનના ચરિત્ર જોવાને કારણે ભક્તોમાં વિશ્વાસ જન્મે કે ભગવાન ખરેખર તો સત્પુરુષોનું રક્ષણ કરનારા છે અને દુષ્ટોનો વધ કરનારા છે એ બહુ સ્પષ્ટ થઈ જાય. કેવી રીતે ભગવાનના ભક્તોનું રક્ષણ થઈ રહ્યું છે, ભગવાન કેવું ફળ પ્રદાન કરી રહ્યા છે એ પણ આપણો પ્રત્યક્ષ વિષય બને. શાસ્ત્રમાં તો શ્રદ્ધાનો વિષય છે. આ કેવો છે? શ્રદ્ધા ક્યારે જોઈએ? જ્યારે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોય ત્યારે શ્રદ્ધા જોઈએ. એ શ્રદ્ધા સામાન્ય માણસો હોય નહીં માટે ભગવાન પ્રત્યક્ષતયા પ્રગટ થાય, પ્રત્યક્ષતયા પોતાના ભક્તો ઉપકાર કરે, પ્રત્યક્ષતયા ભક્તોના કર્મનું ફળ પ્રદાન કરે એ જુએ. સાક્ષાત ફલ પ્રદાન હેતુ શાસ્ત્ર પ્રામાણિક નિશ્ચયાત. તો સામાન્ય માણસો જુએ એટલે કે હા ભાઈ શાસ્ત્રમાં કહી છે વાત તો બરાબર છે, ભગવાન ખરેખર છે અને ભગવાન આ પ્રકારે ઉપાસનાનું કર્મનું ફળ આપતા હોય છે. એ પ્રકારનો શાસ્ત્રમાં પણ વિશ્વાસ જન્મે. ઉક્ત માર્ગે સૂત્રામ પ્રવૃત્તિ ઇતિહાસ. શાસ્ત્રમાં જે માર્ગ કયો છે એની પ્રવૃત્તિ થાય, વિશ્વાસ જન્મે. ક્યારે? ભગવાન આપ અવતારને વિશ્વાસ જન્માવો છે. એવું ત્યાં બેઠા બેઠા થાય ને. પોતાના સંકલ્પથી મારામાં વિશ્વાસ કેવો જન્માવે? આમ અનેક કારણો કયા ભગવાનના. મુખ્ય કારણ એ છે ભક્તો પર અનુગ્રહ કરવા માટે. ભિન્ન ભિન્ન અનુગ્રહ કરે. કોઈના સંતાન તરીકે, કોઈના પિતા તરીકે, કોઈના મિત્ર તરીકે, કોઈના પ્રિયતમ તરીકે વગેરે વગેરે, કોઈના ગુરુ તરીકે. પણ જોડે જોડે આ રીતે બીજા ભક્તિભાવ જન્માવીને, નિશ્ચય જન્માવીને, વિશ્વાસ જન્માવીને પણ ભગવાન ભક્તો પર અનુગ્રહ કરતા હોય. ભક્તો બધી અનેક કક્ષાના હોય. બધા કંઈ યશોદા અને બધા કંઈ રજૂન ના હોય કે એમને પુત્ર તરીકે અને મિત્ર તરીકે પ્રાપ્ત થાય. પણ બીજા બધા ભક્તો હોય એમના આ પ્રકારે એમનો વિશ્વાસ જન્માવીને. येन जनः समीहते. જેને એક વચન દુર્લભ સૂચનાય. તો આવા ભગવાનના ભક્તો પણ દુર્લભ છે માટે એક વચન વાપરે જન. અને એના ભગવદ બહુ શ્રેયણ એ આ બે શ્રેયણમ શબ્દ છે ને, શ્રેયતે એક અર્થ કે વિભર્ષી. ભગવાન શ્રેય એટલે ભગવાન આ પ્રકારનો વિગ્રહ ધારણ કરે છે. અથવા તો જન શ્રેયતે, આ જે આપના ભક્તો છે એ આપના વિગ્રહનો આશ્રય લે છે. ભગવદ શ્રેયણ શ્રેણા મુખ્યમ શ્રેય સાધન પ્રદર્શિતમ. તો કે છે વપુશ્રેયમ વસ્તુ વપુશ્રેયતે શ્રેષ્ઠ ઉપાય શ્રેય ઉપાયનમ. ભગવાનના વિગ્રહનો આશ્રય લેવો એ જ ખરેખર શ્રેય માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. યદિ ભગવાન ઉપર ન સંશય. ભગવાન આપે જો આ પ્રકારનો વિગ્રહ ધારણ ન કરે હોત તરી આરાધ્ય રૂપ પરિજ્ઞાનાદ. તો ભગવાન વિગ્રહ ધારણ કરે એટલે આરાધ્ય દેવતા આપની સમક્ષ છે. આમ આરાધ્ય દેવતાનું પ્રત્યક્ષ જ્ઞાન થાય અને તેથી એની આરાધના થાય. નહીંતર અપરિજ્ઞાનાદ ભગવાન આરાધ્ય છે, રૂપ કેવું છે એના જ્ઞાન વગર
આરાધકા ત્વામ આધાયતુમ અપ્રભવઃ સ્યુઃ અપ્રભવઃ. ભગવાન તો પછી આપની આરાધના કરવા માટે એ લોકો સક્ષમ ના બને. અત ભગવાન આરાધક અનુગ્રહાતમ વપુ સંશય દેવી ભાવ માટે આપ જે આરાધકો છે, ઉપાસકો છે, ભક્તો છે, એમના પર અનુગ્રહ કરવા માટે આપને જોઈને પછી આપનું ધ્યાન કરે, આપને જોઈને પછી આપની આરાધના કરે. एवं तो अंबुजाक्ष इत्यादि श्लोक पंचकेन टूंकમાં 30મા શ્લોકથી માંડીને 34મા શ્લોક એટલે 5 શ્લોકની અંદર ક્યાં કહે છે 3 શ્લોકમાં ચાલો એટલે ટૂંકમાં 32, 33 ને 34 3 શ્લોકમાં કે વચ્ચે પહેલા બીજા પણ આવે વિમુક્ત માનના આ ભક્તો પણ વચ્ચે આવી ગયા. છેલ્લા 3 કહો કે 5 કહો શ્લોકની અંદર ભગવત ભક્તાનાય મોક્ષ ન અન્યેષામ બે કહેવામાં આવ્યું કે ભગવાનના ભક્તોનો જ મોક્ષ છે, અન્ય લોકોને મોક્ષ નથી. એ 5 શ્લોકોમાં કહેવામાં આવ્યું. તત્ર એટલે ભક્તિને મોક્ષનું સાધન કહેવા મુખ્ય તો આ 5 શ્લોકોમાં ભગવત ભક્તોને મોક્ષ મળે છે, અર્થાત ભક્તિ મોક્ષનું સાધન છે એવું કહેવામાં આવ્યું. પ્રશ્ન થયો તત્ર તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથાય વિદ્યતે અયનાય ઇત્યાદિ શ્રુતિભ્યઃ. ભગવાન ઉપનિષદમાં આ પ્રકાર કહ્યું છે તમેવ વિદિત્વા મૃત્યુમત્યેતિ. ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ આ જ્ઞાની પુરુષો મૃત્યુને તરી જાય છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. આ નાન્યઃ પંથા બે વસ્તુ કહે. ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાની પુરુષો મૃત્યુને તરી જાય છે. સાથે એ પણ કહેવામાં આવ્યું નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. અયન માટે મોક્ષ માટે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી એ પણ કહેવામાં આવ્યું. ઇત્યાદિ સુધી મોક્ષસ્ય જ્ઞાનેક અભ્યુત્ત નિશ્ચયાત. આમ શાસ્ત્રના આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે મોક્ષ તો માત્ર એક જ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે, બે કશાથી નહીં. કિમ ભક્ત્યા તો ભક્તિ કરવાનું પ્રયોજન શું? કિમ ભગત અવતારાયણ ઇતિ. તો જો જ્ઞાનથી થવાનું હોય તો પછી ભક્તિનું જરૂર શું? અને ભક્તિની જરૂર એટલે ભગવાનના અવતારની શું જરૂર? કેમ કે ભગવાન અવતાર છે ને માટે મુખ્ય રીતે ભક્તો માટે અને આરાધના કરે છે કે માટે છે. પણ ભક્તિથી મોક્ષ પ્રાપ્ત ન થતો હોય તો ભક્તિનો અર્થ શું? અને ભક્તિની જરૂર ના હોય તો એનો કંઈ અર્થ ના થાય તો ભગવાન અવતારથી શું? એ આશંકા હો આ પ્રકારની શંકા કરે ને એટલે દેવતાઓ કહે છે. કોઈક નવી શંકા હોય તેનો ઉત્તરમાં કહેવામાં આવે છે 35મા શ્લોકમાં. સત્વં ન ચેદ ધાતરિદં નિજં ભવેત વિજ્ઞાનમજ્ઞાનભિદાપમાર્જનમ ગુણપ્રકાશૈરનુમીયતે ભવાન પ્રકાશતે યશ્ચ ચ યેન વા ગુણઃ. સત્વમ ન ચેદ ધાતઃ. ધાતઃ કયું પદ છે? કઈ વિભક્તિ હશે? સંબોધન પ્રથમ. ધાતઃ ધાતુ શબ્દ હે ધાતા. સત્વમ ન ચેદ ધાતઃ ઇદમ નિજમ ભવેત વિજ્ઞાનમ અજ્ઞાન ભિદાપમાર્જનમ વિજ્ઞાનમ. તો કહે છે કે આ જ્ઞાન ન જન્મ્યું હોત. હે ધાતઃ એટલે કહેવામાં આવ્યું કે હે ધાતઃ
એટલે કહે છે પહેલે તો કે ભવદગ્રે અસ્માભિ અતિતુચ્છૈ કિમ બહુ વક્તવ્યમ. ભગવાન આપની સમક્ષ અમારે શું બહુ કહેવાનું હોય? અતિતુચ્છૈ, દેવતાઓ એમાં અત્યંત તુચ્છ છે. ભગવાન આપની સમક્ષ અમારે શું કહેવાનું હોય? કેમ વક્તવ્યમ? સર્વજનકત્વેન સર્વજ્ઞત્વાત. આ તો સર્વના જનક છો, તે સર્વજ્ઞ છો, અને માટે અમે જે કહેવાનું આ બધું જાણો છો, તો મારે આપણે કહેવાનું ના હોય. છતાં પણ કહીએ છીએ. શેના માટે? જેમ સૂર્ય સમક્ષ દીવો ધરવામાં આવે તે ભગવાન અમે આપની સમક્ષ આપની પ્રશંસા કરીએ છીએ, માત્ર આરાધના રૂપમાં, બીજું કાંઈ નહીં. એટલે હે ધાત, આપ કોણ છો? આપ તો ધાતા છો, સર્વના જનક છો, એટલે કે સર્વ જન્મ આપનાર છો, જગતને જન્મ આપનાર છો, પાલન કરનાર છો, અને તે જગતના સર્જક હોવાને કારણે આપ સર્વજ્ઞ છો અને સર્વ જાણો છો. કે સત્વમ ન ચેદ નિજમ ભવેદ, નિજમ ભવદીય સત્વમ વિશુદ્ધ સૂર્યમ વપુઃ ચેત યદિ ન પ્રકૃતિમ ન ભવેદ. ભગવાન આપનો આ વિશુદ્ધ સત્વમય આપનો જે વિગ્રહ છે એ ન ભવેદ, એ જો ન હોત તો, પ્રગટ ના થયો હોત તો, તદા તદ ભજન અભાવે. ટૂંકમાં ભગવાનનો અવતાર આ વિગ્રહ છે, ભગવાનનું ભજન કરવાની અનુકૂળતા કરી આપવા માટે જ છે, બધી જ રીતે. વિગ્રહ પોતે પણ ખરો, ભગવાન લીલાઓ પણ ખરી, આ બધું જ માત્ર શ્રવણ મનન કીર્તન આ દ્વારા ભક્તોને ભજન કરવાની અનુકૂળતા કરી આપવા માટે જ છે. બહુ ઉત્કૃષ્ટ લોકો હોય એ બધા સમાધિ દ્વારા કંઈ કરતા હોય, બાકી તો બીજા બધા મધુ સરસ્વતી પણ કહે છે 15મા અધ્યાયમાં જ કહેવું કે ભાઈ જે બધા યોગી લોકો હોય, ભલે આ જગતના વિશ્વમાંથી પોતાના મનને સંકેલી લઈને ભલે પોતે હૃદયની અંદર આ ભગવાનના વ્યક્ત રૂપનું કે નિર્ગુણ રૂપનું ધ્યાન કરતા, એમને કરવા દો. અમને તો ભગવાનનું આ જે સુંદર રૂપ છે, બસ એનો આનંદ લઈને અમે તો મગ્ન જ છીએ. એટલે રસાસ્વાદ મળે. ભગવાનનું જે રૂપ છે એમાં ભક્તોને રસાસ્વાદ પ્રાપ્ત થાય, એમનું ભક્તિ. એટલે કહે છે કે તદા તદ ભજન અભાવે, તો ભગવાનનો જો વિગ્રહ ના હોત તો ભગવાનનું ભજન પણ ના હોત. ભજન ના હોત તો વિજ્ઞાન જન્મ્ય હોત. જ્ઞાન અને વિજ્ઞાન બે અર્થ તો વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરો. વિજ્ઞાન અપરોક્ષ જ્ઞાન. તો કહે છે વિજ્ઞાનમ અજ્ઞાન ભિદાપમાર્જનમ. વિજ્ઞાન કેવું છે? અજ્ઞાન ભિદા અપમાર્જનમ. તો અજ્ઞાન ચ તત્કૃતા ભેદા. એક તો અજ્ઞાન છે, અને અજ્ઞાન શું કરે છે? ભેદભાવ જન્માવનારો છે. કેવી ભેદા? દેવ મનુષ્ય તેજગાદી ભેદ બુદ્ધિ છે. અજ્ઞાન શું કરે છે? વિપરીત જ્ઞાન જન્માવે છે. ઉપાધિમાં અહમભાવ જન્માવે છે. હું મનુષ્ય છું એ પ્રકારનો અભિમાન જન્માવે છે. આ પશુ છે એ પ્રકારનો અભિમાન જન્માવે, પેલા દેવતા છે એ પ્રકારનો. આ પ્રકારે આ ભેદભાવ જન્મ્યો કોને કારણે? આ સર્વાત્મા અસ્વરૂપાદિમાં ક્ષેત્રજ્ઞ ચાપિમામ વેદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. પ્રત્યેક ઉપાધિમાં એક જ વિરસિત પરમાત્મા છે, હું છું એ જ્ઞાન ન હોવાને કારણે બધાને ભિન્ન ભિન્ન માનવા, આત્માને ભિન્ન ભિન્ન માનવામાં આવે છે. આમ જ્ઞાન આ પ્રકારનો ભેદભાવ જન્માવે છે. બસ આ ભેદભાવમાંથી બધા પ્રકારનો સંઘર્ષ જન્મતો હોય, તુલના થતી હોય, સરખામણી થતી હોય, પછી ગમા અણગમા જન્મતો હોય, રાગ દ્વેષ જન્મ, બધો સંસાર જન્મે છે. તો અપમાર્જનમ નિવર્તકમ વિજ્ઞાનમ અજ્ઞાન ભિદાપમાર્જનમ. અજ્ઞાન અને એનો ભેદ અપમાર્જન કરવું. માર્જન એટલે કે સફાઈ કરવી. અમાર્જન એનું નિવારણ કરનાર પેલું વિજ્ઞાન છે. તો અજ્ઞાન અને અજ્ઞાન જન્ય ભેદ બુદ્ધિ છે, નિવારણ કોણ કરે છે? વિજ્ઞાન નિવારણ કરે છે. કે તત્વ સાક્ષાત્કારાત્મકમ. ભગવાન તત્વ સાક્ષાત્કાર છે, એને વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન કહેવામાં આવ્યું, એટલે અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. જે અજ્ઞાનને
જન્મેલા સંસારને દૂર કરવાનો છે. તદપી ન ભવે, જો આપના વિગ્રહ ન હોત તો વિજ્ઞાન પણ ન હોત. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાસ વૈરાગ્ય જ્ઞાનમ યત્તદ હેતુકમ ઇત્યાદિ વાક્ય પહેલા જ કહેવામાં આવ્યું. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. ભગવાન વાસુદેવમાં જ્યારે ભક્તિ યોગનો પ્રયોગ કરવામાં આવે, અર્થાત ભક્તિનું અનુષ્ઠાન કરવામાં આવે, એ ભક્તિ શું જન્માવે છે? જનયતિ આશ વૈરાગ્યમ જ્ઞાનમ યત્તદ અહેતુકમ. ભગવાનની ભક્તિ છે એ વૈરાગ્ય જન્માવે, એ દ્વારા જ્ઞાન જન્માવે. અહેતુકમ વૈરાગ્યમ એટલે કોઈ પ્રકારના હેતુ વગર વૈરાગ્ય અને જ્ઞાન જન્માવે છે ભક્તિ. તો ભગવાન વાસુદેવમાં ભક્તિ છે, વૈરાગ્ય અને જ્ઞાનની જનક છે, એ ન હોય તો ભગવાનનો વિગ્રહ હોય તો ભગવાનની ભક્તિ હોય, ભજન હોય. એ ભજન હોય તો વૈરાગ્ય એ દ્વારા જ્ઞાન હોય. ઇત્યાદિ વાક્ય જ્ઞાનસ્ય ભક્તિજન્યત્વ નિશ્ચયાદ. ટૂંકમાં ભાગવતમાં નિશ્ચય થયેલો છે કે આ ભક્તિ છે એમાંથી વૈરાગ્ય અને જ્ઞાન જન્મે છે. કે એના બે પુત્રો છે ને, જ્ઞાન વૈરાગ્ય કોણ છે? એના પુત્રો છે. ભક્તિ માતા છે. મા ન હોય તો પુત્ર ક્યાંથી હોઈ શકે? એટલે ભક્તિમાંથી આ જ્ઞાન વૈરાગ્ય જન્મનારા છે, એવું આગળ નિશ્ચય થઈ ગયો. નનુ સત્ય સંકલ્પાદિ ગુણકો ભગવાન એવા હમ જાત એથી કથમ જ્ઞાયતે. હવે પછી જે છે ને, ગુણ પ્રકાશ અનુમીયતે ભવાન પ્રકાશદે યસ્ય એ નવા ગુણ. આ પંક્તિ છે ને એનું અર્થઘટન બધું બહુ જટિલ છે. એક અર્થઘટન અહીંયા એ કરવામાં આવ્યું. પ્રશ્ન પૂછવામાં નનુ સત્ય સંકલ્પાદિ ગુણકો ભગવાન હમ જાત એથી કથમ જ્ઞાયતે. હે દેવતાઓ, તમને આ પ્રકારે જ્ઞાન ક્યાંથી થયું કે હું અત્યારે જે દેવકી માના ગર્ભમાં છું એ સત્ય કામ સત્ય સંકલ્પ એવો જે પરમાત્મા એ જ હું છું, એવું જ્ઞાન તમને ક્યાંથી થયું? એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કહે છે ગુણ પ્રકાશે અનુમીયતે ભવાન. ભગવાન આપણે અનુમાન કરીએ છીએ. ગુણ પ્રકાશે પ્રકાશદે યસ્ય ચ યેન વા ગુણઃ येन एव हेतुना यस्य च भवतः संबंधी गुणः प्रकाश बाहुल्य दुर्दर्शत्वाद रूपः देवकी वसुदेव प्रकाशते. तद्दन जुदो अर्थ કરવામાં આવ્યો કે ભગવાન આ દેવકી આપના દેવકીના ઉદરમાં પ્રવેશ કરવાને કારણે આ દેવકીને પહેલા તો વસુદેવમાં પ્રવેશ કરને, ભગવાને વીર વસુદેવમાં પ્રવેશ કર્યો એટલે વસુદેવની અંદર જે તેજ આવી ગયું, પ્રકાશ બાહુલ્ય દુર્દર્શ. વસુદેવ અત્યંત પ્રકાશિત થયા હતા તો તેજસ્વી બની ગયા. તેજ એમના વિગ્રહમાંથી પ્રગટ થવા માંડ્યું, દેહમાંથી. અને જો દુર્દર્શ, કોઈ પણ એમનો સામનો ન કરી શકે એવા થઈ ગયા આ દેહ વસુદેવ. પછી ભગવાને જ્યારે દેવકીમાં પ્રવેશ કર્યો ત્યારે દેવકીમાં એ પ્રકારનો તેજ અને જેનો પરાભવ ન થાય એવું દુર્દશા દેવકીમાં દેખાય. એટલે દેવકી વસુદેવ પ્રકાશતે અતઃ તદ ગુણ પ્રકાશે. તો ભગવાન અત્યારે પ્રકાશી રહ્યા છે. ટૂંકમાં વસુદેવજીમાં દેવકીજીમાં તેજ છે, જે પ્રભાવ છે વાસ્તવમાં એ દ્વારા ભગવાન પ્રકાશી રહ્યા છે. ભગવાનના ગુણ પ્રકાશી રહ્યા છે. ભગવાન સત્ય સંકલ્પાદિ ગુણકો અનુમીયતે. ભગવાન તેથી અનુમાન કરીએ છીએ. એ ભગવાન પૂછે ને કે તમે મારી સ્તુતિ એવી કરો જાણે હું ભગવાન જ હોઉં, તમને ખબર ક્યાંથી પડી? અનુમાન કરીએ છીએ. અનુમાન કેમ કરીએ છીએ? આ વસુદેવ દેવકી દર્શન માત્ર અનુમાન થાય છે કે ભગવાન આપે એમનો પ્રવેશ કરેલો છે. જે પ્રકારના આપના ગુણો છે ને એ પ્રકારના ગુણો એમની દ્વારા અત્યારે વ્યક્ત થઈ રહ્યા છે. એ પછી અનુમાન કરીએ છીએ કે આપ જ સત્ય સંકલ્પ પરમાત્મા જ આપો છો. તો એ ગુણ પ્રકાશ ભગવાન સત પૂર્ણ ગણ કો અનુમિત આ એક અર્થ કર્યો.
પણ આપણા શ્રીધર સ્વામી જુદા અર્થ કરે છે, એ પણ જોવા જેવા છે. કારણ કે આ બહુ બરાબર ગોઠવાતું નથી. બીજી પંક્તિ ને પહેલી પંક્તિ વચ્ચેનો સંબંધ છે ને કે ભગવાનની ભક્તિ હોય તો જ વિજ્ઞાન હોય, અજ્ઞાન દૂર કરનારું, એવું કહેવામાં આવ્યું. અને પછી બીજી પંક્તિમાં અમે આપ ભગવાન છો એવું અનુમાન કરીએ છીએ, એ જેવું સરસ ગોઠવાતું નથી. અહીંયા કહેવામાં આવ્યું, હે ધાત ઇદમ સત્વમ નિજમ તો ન ભવેત ચેત તર્હિ વિજ્ઞાન વિશેષણ અપરોક્ષ જ્ઞાન ન ભવેત. એ તો કહેવામાં આવ્યું કે ભગવાન આપનું જો વિશુદ્ધ સત્વરૂપી વિગ્રહ ન હોય તો આપનું ભજન ના હોય, ભક્તિ ના હોય તો અપરોક્ષ જ્ઞાન ના હોય. બરાબર. તો કેવું છે વિજ્ઞાન? કેવું છે? અજ્ઞાન ભેદાપમાર્જન. એ પણ સમજ્યા આપણે કે અજ્ઞાન જન્મેલો ભેદ છે, બંનેનું માર્જન કરનારું નિવર્તક અજ્ઞાન જે છે વિજ્ઞાન, જે અજ્ઞાનને જન્મેલા ભેદ નિવર્તન કરનારો છે એ ન જન્મ્યો. અથવા બે અર્થ પણ કર્યો. અથવા જો તમે જુઓ અજ્ઞાન ભેદાપમાર્જનમ, તો અજ્ઞાન ભેદા અપમાર્જનમ એવી જાતનો અર્થ કરવામાં આવ્યો. તો એ અજ્ઞાન ભિન્નતિ અજ્ઞાન ભિદ વિજ્ઞાન. તો કેવું વિજ્ઞાન છે? અજ્ઞાન ભિદ. અજ્ઞાનમ ભેદતી, તો એવું અજ્ઞાન ભેદ વિજ્ઞાન કેવું છે? અજ્ઞાન ભિદ છે. ટૂંકમાં અજ્ઞાનમ ભિદ અજ્ઞાન ભિદ વિજ્ઞાનમ માર્જનમ નાશમ આપ પ્રાપ્તમેવેતિ. જો ભગવાન આપ ન હોત તો અજ્ઞાનનો નાશ કરનાર વિજ્ઞાન છે પોતે જ નષ્ટ થઈ ગયો હોત. તેથી આપના વગેરે વિજ્ઞાન પણ ન હોત, એવો અર્થ કર્યો. તો પ્રશ્ન કરવામાં આવે, નનુ જડાનામ બુદ્ધ્યાદીનામ યતઃ પ્રકાશ તદ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ ભવેદેવ ઇતિ ચેત. ચાલો, એટલે બીજી રીતે જોઈએ છે અનુમાન વિષય ને ભગવાન અનુમાન વિષય બને છે. એક અર્થ શું કર્યો કે દેવકી વસુદેવમાં જે અત્યારે પ્રકાશને બીજા ગુણો દેખાય છે એ દ્વારા ભગવાન જ ગર્ભમાં છે અનુમાન થાય. બીજી રીતે કે પરમાત્માનું અનુમાન થાય. કેવું થાય? જડાનામ બુદ્ધ્યાદિનામ યત પ્રકાશ તદ બ્રહ્મ ઇતિ જ્ઞાનમ ભવે. ભલે મારો વિગ્રહ ના હતો એ શું? બધા જાણે છે કે ભાઈ કેને શિતમ પદ્ધતિ પ્રેષિતમ મન. આ મન છે, બુદ્ધિ છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ જે સંઘાત છે એ સ્વયં અચેતન છે, જળ છે, છતાં પણ ચેતન જેમ વ્યવહાર કરી રહ્યો છે. અને માટે એમનો ચેતનતા પ્રદાન કરનાર અથવા બુદ્ધિ જે છે એ પોતાના વિષયને પ્રકાશિત કરી રહી છે. ઇન્દ્રિયો પણ તેથી એને પ્રકાશિત કરનાર કોઈ પ્રકાશ સ્વરૂપ, સન્નિધિ સ્વરૂપ પરમાત્મા હોવો જોઈએ. એ પ્રકારે આ ચેતન જે આપણી ઉપાધિ છે એની ચેતનતા દ્વારા અથવા જળ જે બુદ્ધિ છે એ સ્વયં વિશ્વને પ્રકાશિત કરે છે. માટે એને પ્રકાશિત કરનાર પ્રકાશ સ્વરૂપ પરમાત્મા હોવો જોઈએ. એ તો અનુમાન તો થઈ શકે ને. મારે પ્રગટ થવાની શું જરૂર છે? આ વડે પણ અનુમાન થઈ શકે. ઇતિ જ્ઞાનમ ભવેદેવ ઇતિ છે. તો કે ના થાય. જ્ઞાન વિજ્ઞાન ના થાય. અનુમાન જ્ઞાન થાય, પરોક્ષ જ્ઞાન થાય, પરંતુ અપરોક્ષ જ્ઞાન ના થાય. કે છે ગુણ પ્રકાશૈ ગુણાવચ્છિન્નૈ પ્રકાશૈ ભવાન સા સર્વ સાક્ષી પરિપૂર્ણ કેવલ અનુમેત કલ્પ્યતે. વાત સાચી છે. ગુણ પ્રકાશૈ ગુણાવચ્છિન્નૈ પ્રકાશૈ. ભગવાનનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થતો નથી. આ બુદ્ધિ વગેરે દ્વારા ભગવાનનો અલ્પ પ્રકાશ પ્રગટ થાય એ દ્વારા પૂર્ણ પ્રકાશ છો. ટૂંકમાં ભગવાનનો પરિપૂર્ણ પ્રકાશ છે એ તો આપણા અનુભવનો વિષય આવે ને. એનો આપણને બુદ્ધિ વગેરેની પ્રવૃત્તિ દ્વારા બુદ્ધિ વગેરેનો પ્રકાશ કહેવાય અત્યંત અલ્પ પ્રકાશ છે. એ અલ્પ પ્રકાશ પ્રગટ કરનારી બુદ્ધિ વગેરે દ્વારા આપણે અનુમાન કરી શકીએ કે પૂર્ણ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે. એ અનુમાનનો વિષય બને. કલ્પ્યતે ન તો સાક્ષાત ક્રિયતે, પરંતુ પરિપૂર્ણ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા એનો સાક્ષાત્કાર બુદ્ધિ વગેરેનાથી ન થાય. એક વખત દેવકી વસુદેવ કહેવામાં આવ્યા. એ દ્વારા ભગવાનના ગુણો પ્રકાશિત થાય છે.
એ બુદ્ધિ વગેરે કહેવામાં, એ દ્વારા ખરેખર પરમાત્માનો ગુણો પ્રકાશિત થાય છે. વાત સાચી છે. બુદ્ધિ વગેરે પણ ભગવાનના પ્રકાશમાં ચૈતન્ય, બુદ્ધિ પોતાના વિષયને પ્રકાશિત કરે છે ને, એ પ્રકાશ ક્યાંથી લાવી? પ્રકાશ સ્વરૂપ પરમાત્મામાંથી. એ દ્વારા પ્રકાશ સ્વરૂપ પરમાત્મા અનુમાન થઈ શકે ખરું, પરંતુ ન તો સાક્ષાત ક્રિયતે. એટલે અનુમાન પ્રકાર વાહુ, અનુમાન પ્રકાર કહેવામાં આવે. અહીંયા જ કહે છે પ્રકાશતે યસ્ય ચેન વા ગુણ, જે કહ્યું ને પ્રકાશતે યસ્ય છે યેન વા ગુણ, એ અનુમાનનો પ્રકાર કહેવામાં આવે. કઈ રીતે? યસ્ય સંબંધે અયમ આભ્યંતરો બુદ્ધ્યાદિ ગુણ પ્રકાશતે. જેને કારણે બુદ્ધિ વગેરે છે, બુદ્ધિ શું છે? ગુણ છે, અર્થાત એ કાર્ય છે. તો બુદ્ધિ વગેરે જે છે એ જેને કારણે, જે આંતરિક પ્રકાશને કારણે આ બુદ્ધિ વડે પ્રકાશિત થાય છે. યો ગુણ સાક્ષી તેવમ, જે ગુણનો સાક્ષી છે, એ નવા બુદ્ધારૂઢ પ્રમાત્ર, એટલે જેને કારણે બુદ્ધિ વગેરે પ્રકાશિત થાય છે, પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, એ પ્રકારનું અનુમાન થાય. અથવા બીજું કોણ છે? પ્રમાતા. બુદ્ધારૂઢેન પ્રમાત્ર બુદ્ધિ અધિષ્ઠાત્ર બાહ્યો ગુણ પ્રકાશતે. અથવા પ્રમાતા એટલે જે જ્ઞાતા છે એ પણ પોતાના વિષયને પ્રકાશિત કરે છે. તો એ દ્વારા પણ ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. એટલે બુદ્ધિના પ્રકાશ દ્વારા અથવા પ્રમાતાના પ્રકાશ દ્વારા ભગવાન પ્રકાશ સ્વરૂપ છે એ પણ અનુમાન થઈ શકે, પરંતુ એમનો સાક્ષાત્કાર ન થઈ શકે. શુદ્ધ સ્વરૂપ પછી તો સેવ્યમાન હતું, તો પછી ભગવાનના અવતારનો શું લાભ છે? શુદ્ધ સત્વ પછી ભગવાન શુદ્ધ સત્વ એવો વિગ્રહ જ્યારે છે આપ અવિધ પ્રગટ થાવ ત્યારે સેવ્ય માને, ત્યારે ભક્તો આપનું ભક્તિ કરી શકે, સેવા કરી શકે, આરાધના કરી શકે. તદાકારે અંતઃકરણે, તો ભગવાનનો વિગ્રહ હોય એની સેવા કરવાના દ્વારા એ ભગવાનના વિગ્રહ આકારનો અંતઃકરણ બને ને, એવા અંતઃકરણની અંદર ત્વત પ્રસાદેન સાક્ષાત્કારો ભવે. ટૂંકમાં ભગવાનનો સાક્ષાત્કાર તો ભગવાનના અનુગ્રહથી થાય. ભગવાનનું વિજ્ઞાન ભગવાન અનુગ્રહથી થાય. એટલે ભગવાન કહ્યું ને તેષામ એવાનુકંપાર્થમ અહમ જ્ઞાન નાશયામી. મારા ભક્તો છે એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરણે હું જેમના હૃદયના અજ્ઞાનનો નાશ કરું છું, જ્ઞાનનો દીપક પ્રગટાવે. મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ વગેરે. તેથી સતત મારું ભજન કરનારા છે એમના પર અનુકંપાથી પ્રેરણે. ટૂંકમાં અહીં કહેવામાં આવે કે ભગવાનનો સાક્ષાત્કાર તો ભગવાન પ્રગટ થાય ત્યારે થાય. પ્રગટ ક્યારે થાય? ભગવત આકાર બુદ્ધિ થાય ત્યારે. ભગવત આકાર બુદ્ધિમાં ભગવાન પ્રગટ થાય. એ ભગવત આકાર બુદ્ધિ ક્યારે થાય? ભગવાનનો આકાર હોય ત્યારે. ભગવાન જ્યારે આકાર ધારણ કરે, વપુ ધારણ કરે, વિગ્રહ ધારણ કરે, અને ત્યારે એ પ્રકારની ભક્તો એમની આરાધના દ્વારા એ પ્રકારની બુદ્ધિ એમની જન્મે. એમાં ભગવાનના અનુગ્રહ દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર. કેવો સાક્ષાત્કાર થાય? ભગવાનના પૂર્ણરૂપ પ્રકાશ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એમની આ સગુણ બ્રહ્મ દ્વારા નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. એ તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે સગુણ બ્રહ્મની આરાધનાને કારણે નિર્ગુણ બ્રહ્મ પણ અનુકૂળ બને છે, અને એ રીતે ભક્ત જે છે એને એનું જ્ઞાન થાય છે. એટલે આ પ્રકારે કહેવામાં આવ્યું. અથવા અહીં પણ કહેવામાં આવ્યું અત્ર બુદ્ધ્યાદય સ્વતિરિક્ત ભાસ્યા પ્રકાશ રૂપત્વ ભાવે સદી પ્રકાશ અનુમાન. બુદ્ધ્યાદય સ્વતિરિક્ત પ્રકાશ ભાસ્યા. આ બુદ્ધિ વગેરે શું છે? જડ છે. પ્રકાશ બુદ્ધિમાં પ્રકાશ રૂપતા નથી, પછી પ્રકાશિત કરે છે ખરી. આ બુદ્ધિ છે એ પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. સ્વયં પ્રકાશ રૂપ ન હોવા છતાં પણ કે બુદ્ધિમાં એ પ્રકારનો ગુણ છે કે પરમાત્માને પ્રતિબિંબિત કરવો. જેમ જળ છે ને, ડોલમાં પાણી હોય, એ સ્વયં પ્રકાશ રૂપ નથી, પણ પાણી કશું પ્રકાશિત ન કરે, પણ એ જળની અંદર એવો ગુણ છે કે સૂર્યને પ્રતિબિંબિત કરવો.
એ દ્વારા જળ પણ પ્રકાશિત બની જાય અને અન્યને પ્રકાશિત કરતે કરતે બુદ્ધિનો ગુણ છે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબિત કરવો. એ દ્વારા બુદ્ધિ પણ ચેતનવંતી બને, પ્રકાશવંતી બને અને વિશ્વને પ્રકાશિત કરે. તો અપ્રકાશ સ્વરૂપ બુદ્ધિ વિશ્વને પ્રકાશિત કરે છે. એ પરથી આપણે અનુમાન કરીએ કે બુદ્ધિનો પ્રકાશક ચૈતન્ય હોવો જોઈએ. जड़त्वाद्वा घटाधिपत बुद्धिकृत घटादि प्रकाश है, तद्गत प्रकाशात्मा प्रतिबिंब प्रयुक्त है. तो के बुद्धि जो प्रकाशित करे છે એમાં પ્રતિબિંબિત એ કોને કારણે છે? એમાં પ્રતિબિંબિત થયેલા પરમાત્માને કારણે છે. એના માટે બિંબ સ્વરૂપ પરમાત્મા હોવો જોઈએ. એટલે અનુમીયતે એટલે વળી ભગવાનના આ વિશુદ્ધ સત્વ વિગ્રહનો એક બીજો મહિમા કહેવામાં આવ્યો કે તો જ ભગવાનની ભક્તિ થઈ શકે, તો જ આપણા ભક્તો આપની આરાધના દ્વારા પોતાના ચિત્તને ભગવત આકારનો બનાવી શકે અને ત્યાં જ ભગવાનની કૃપાથી ભગવાન આપના નિર્વિશેષ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. બીજી કોઈ રીત નથી. એટલે ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન અહેતુક જ્ઞાન જન્મવાનું સાધન ભક્તિ છે. એ પ્રકારનો નિશ્ચય ભાગવતમાં છે. એ નિશ્ચય ફરી કહેવામાં આવ્યો. એટલા માટે ભગવાન આ વિગ્રહ ધારણ કરે. ભગવાન અવતાર લેવાના છે ને, એટલે અવતારની જ વાત છે બધી કે ભગવાનના અવતારને કારણે શું શું લાભ છે ભક્તોને એ બધા શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.